हेलो स्टूडेंट्स, आ विडियो में आपणे मध्यकनी गणतरी कई रीते करवी ते बाबतनी समजूती मेळवीशुं। तो सौथी पहला आपणे स्पष्ट करीए कि मध्यकनी गणतरी जुदा जुदा प्रकारनी आंकड़ाकीय श्रेणीओ माटे जुदी जुदी रीते करवामां आवे छे। तो आंकड़ाकीय श्रेणी मोटाभागे 3 प्रकारनी होय छे: सादी श्रेणी, खंडित श्रेणी अने अखंडित श्रेणी। सादी श्रेणी एटले ज्यारे प्राप्तांकोनी संख्या ओછી होय અને પ્રાપ્તાંકોને સીધે સીધા રજૂ કરવામાં આવે અને ત્યારે મધ્યક શોધવાનું હોય તો સાદી શ્રેણી માટે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n। જ્યારે માહિતી ખંડિત શ્રેણી પ્રકારની હોય એટલે કે જ્યારે પ્રાપ્તાંકો અને પ્રાપ્તાંકોની સામે તેમની આવૃત્તિ આપેલી હોય ત્યારે खंडित श्रेणी माटे मध्यक शोधवा माटे सूत्र वपराय छे x बार बराबर सिग्मा fx ना छेदमा n। त्रीजा प्रकारनी आंकड़ाकीय श्रेणी छे अखंडित श्रेणी। ज्यारे माहितीने वर्गना स्वरूपमां रजू करवामां आवी होय एटले के वर्ग आप्या होय अने वर्गनी सामे आवृत्ति आपी होय त्यारे मध्यक शोधवा माटे सूत्र वपराशे x बार बराबर सिग्मा fx ना छेदमा n। अहीं आपणे स्पष्ट करीए કે ખંડિત શ્રેણી અને અખંડિત શ્રેણી માટે મધ્યક શોધવા માટે આ સૂત્ર સિવાય પણ બીજા સૂત્ર છે, જેમ કે ધારેલા મધ્યકની પદ્ધતિ। પરંતુ આ વિડીયોમાં આપણે આ સૂત્રોની મદદથી 3 શ્રેણીઓમાં મધ્યકની ગણતરી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું। તો સૌથી પહેલાં આપણે સાદી શ્રેણી આપી હોય ત્યારે મધ્યકની ગણતરી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીએ। सादी श्रेणी माटे मध्यकनी गणतरी आपणे जोईए। उदाहरण तरीके धारो कि कोई एक विद्यार्थीना 5 विषयमां आवेला गुण आपणने आप्या छे। 50 मांथी 30, 35, 38, 37 अने 35 अने आपणने एवुं कह्युं के आ माहितीना आधारे मध्यकनी गणतरी करो। तो आ सादी श्रेणी छे, प्राप्तांकोने सीधे सीधा रजू करवामां आव्या छे। तो જ્યારે સાદી શ્રેણીના સ્વરૂપમાં માહિતી રજૂ કરવામાં આવી હોય ત્યારે મધ્યકની ગણતરી કરવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n। x બાર એ મધ્યક માટેનું ચિહ્ન છે, તો x બારની જગ્યા પર છે મધ્યક, બરાબરનું બરાબર। હવે સિગ્મા x એટલે શું? તો સિગ્મા x એટલે કે આ જે પ્રાપ્તાંકો આપ્યા હોય એ પ્રાપ્તાંકોનો સરવાળો એટલે કે 30, 35, 38, 37, 35 નો સરવાળો છેદમાં છે સ્મોલ n। સ્મોલ n એટલે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા। અહીં પ્રાપ્તાંકો કેટલા છે? તો આ પહેલો પ્રાપ્તાંક કહેવાય, આ બીજો પ્રાપ્તાંક, ત્રીજો પ્રાપ્તાંક, ચોથો પ્રાપ્તાંક અને પાંચમો પ્રાપ્તાંક। એટલે કે આ માહિતીમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા છે 5। હવે આ પ્રકારની સાદી શ્રેણી આપી હોય અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મધ્યકની ગણતરી કરવાની હોય તો હવે આપણે આ ઉદાહરણ માટે મધ્યકની ગણતરી કરીએ। તો આપણે આ સૂત્ર મૂકીશું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n। આ આપણે સમજવા માટે નીચે મૂક્યું છે x બાર બરાબર મધ્યક, બરાબરનું ચિહ્ન, ભાગાકારની રેખાની ઉપર છે સિગ્મા x એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળો, છેદમાં છે સ્મોલ n એટલે કે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા। તો આપણે આ બરાબરનું ચિહ્ન રાખીએ, આ ભાગાકારની રેખા। હવે અહીં છે પ્રાપ્તાંકોનો સરવાળો, તો આ જે પ્રાપ્તાંકો છે આપણે એ બધાનો સરવાળો કરીશું। જેમ કે 30 વત્તા 35 વત્તા 38 વત્તા 37 વત્તા 35 આ આપણે પ્રાપ્તાંકોનો સરવાળો કરવા માટે માહિતી મૂકી। છેદમાં છે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા। તો પ્રાપ્તાંકોની કુલ સંખ્યા કઈ રીતે શોધાય? તો આ પહેલો પ્રાપ્તાંક કહેવાય, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એટલે કે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા છે 5। તો એ આપણે છેદમાં મૂકીશું 5, એ કહેવાશે સ્મોલ n। હવે આપણે આ બધા પ્રાપ્તાંકોનો સરવાળો કરીએ તો આ ટોટલનો સરવાળો આપણે કરીશું
તો 5 ને 8 13 ને 7 20 ને 5 25 નો 5 વધી પડી 2, 2 ને 3 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 3 17. એટલે કે આપણે આ પ્રાપ્તાંકોનો સરવાળો કરીશું 5 એ 5 નો તો થશે 175. છેદમાં છે 5 તો આપણે લખીશું 5. હવે 175 ભાગ્યા 5 કરીશું તો 175 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે 35. તો વિદ્યાર્થીના 5 વિષયમાં આવેલા જે ગુણ છે એમાંથી એના સરેરાશ ગુણ એટલે કે મધ્યક કેટલા છે 35. તો આપણે અહીં લખી શકીશું x બાર બરાબર 35. તો આમ જ્યારે સાદી શ્રેણી આપી હોય ત્યારે આપણે પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો અને એનો ભાગાકાર પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે કરવાનું. તો જે જવાબ આવશે એ જવાબ કહેવાશે મધ્યક. હવે આપણે ખંડિત શ્રેણી માટે મધ્યકની ગણતરી જોઈએ. જ્યારે ખંડિત શ્રેણીના સ્વરૂપમાં માહિતી આપી હોય અને આપણે મધ્યકની ગણતરી કરવી હોય તો કઈ રીતે મધ્યકની ગણતરી કરવી? તો આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે નીચે આપેલી માહિતી પરથી મધ્યક શોધો એવું આપણને કહેવામાં આવ્યું. તો આપણે આ જે માહિતી આપી છે તેના પરથી મધ્યકની ગણતરી કરવાની છે. માનો કે આ માહિતી આપી હોય તો કયા સૂત્રની મદદથી મધ્યકની ગણતરી કરી શકાશે? તો આપણે અગાઉ જેમ જણાવ્યું કે x બાર બરાબર સિગ્મા fx/n આ સૂત્રની મદદથી ખંડિત શ્રેણી માટે મધ્યકની ગણતરી કરી શકાય છે. આ સૂત્ર સિવાય પણ બીજા સૂત્ર છે જેની મદદથી મધ્યકની ગણતરી કરી શકાય છે, પરંતુ આ વિડીયોમાં આપણે આ સૂત્રની મદદથી મધ્યકની ગણતરી કરીશું. તો જ્યારે પ્રાપ્તાંકો આપ્યા હોય અને પ્રાપ્તાંકોની આવૃત્તિ આપી હોય તો એ ખંડિત શ્રેણી કહેવાશે. જેમ કે 0 બાળકોની સંખ્યા એટલે કે એક પણ બાળક ના હોય એવા કુટુંબોની સંખ્યા 1 છે. 1 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 16 છે. 2 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 20 છે. 3 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 8 છે. 4 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 5 છે. તો આ ખંડિત પ્રકારની શ્રેણી થઈ. તો હવે ખંડિત શ્રેણી આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી મધ્યકની ગણતરી કઈ રીતે કરી શકાય તે માટે સૌથી પહેલાં આ જે આડા સ્વરૂપમાં માહિતી આપી છે તેને આપણે ઊભા સ્વરૂપમાં લઈ લઈએ કે જેથી ગણતરી કરવામાં સરળતા રહેશે. આપણે આડા સ્વરૂપમાં જે માહિતી હતી એને ઊભા સ્વરૂપમાં લઈ લીધી. બાળકોની સંખ્યા હતી 0 બાળકો એટલે એક પણ બાળક નહીં, 1 બાળક, 2 બાળક, 3 બાળક, 4 બાળક. અને બાજુમાં કુટુંબોની સંખ્યા એટલે કે એક પણ બાળક ના હોય એવા કુટુંબોની સંખ્યા 1 હતી. 1 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 16 હતી. 2 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 20 હતી. 3 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 8 અને 4 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા 5 હતી. હવે આ માહિતી પરથી આપણને મધ્યક શોધવાનું કહેવામાં આવ્યું છે. તો જ્યારે આવી રીતે પ્રાપ્તાંકોની સામે આવૃત્તિ આપી હોય તો એ ખંડિત શ્રેણી કહેવાય. ત્યારે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx/n. અહીં ફરીથી આપણે સ્પષ્ટતા કરીએ કે ખંડિત શ્રેણી માટે મધ્યક શોધવા માટે આ સૂત્ર સિવાય પણ બીજા સૂત્ર છે, પરંતુ આપણે આ સૂત્રની મદદથી મધ્યકની ગણતરી કરીશું. તો આપણે સૂત્રમાં જોઈએ કે આપણને કઈ કઈ વિગતની જરૂર પડશે. તો x બાર એટલે તો મધ્યક થાય, એ તો આપણે શોધવાનું છે. સિગ્મા fx એની જરૂર પડશે આપણને અને છેદમાં છે સ્મોલ n એની જરૂર પડશે. તો હવે આ સિગ્મા fx શું છે, સ્મોલ n શું છે તે જોઈએ. તો સૌથી પહેલાં જે આ x છે તો જે પહેલા પ્રાપ્તાંકો હોય એ કહેવાય x. એની બાજુમાં જે આવૃત્તિ આપી હોય અથવા નીચેની બાજુ જે આવૃત્તિ આપી હોય એ કહેવાય f. અને આવૃત્તિઓનો આપણે સરવાળો કરીએ અને જે ટોટલ આવે એ ટોટલ કહેવાશે સ્મોલ n. તો પહેલાં આપણે સ્મોલ n ગણી લઈએ. તો આપણે આ આવૃત્તિઓનો સરવાળો કરીશું. તો 1 ને 6 7 ને 8 15 ને 5 20, 20નું 0 વધી પડી 2, 2 ને 1 3 ને 2 5.
તો આવૃત્તિઓનો સરવાળો, અહીં આપણા ઉદાહરણમાં કુટુંબોની સંખ્યા એટલે કે કુલ કુટુંબો કેટલા છે 50, તો આ જે આવૃત્તિઓનો સરવાળો થાય એને કહેવાય સ્મોલ n. તો આપણો સ્મોલ n શોધાઈ ગયો. હવે આપણને જરૂર છે સિગ્મા fxની, તો f આ રહ્યું અને x એ આ રહ્યું. તો હવે આપણને fx એટલે કે આ બંનેના ગુણાકારની જરૂર પડશે. તો આપણે ત્રીજું એક ખાનું, ત્રીજી એક કોલમ બનાવીશું અને તેને નામ આપીશું fx. સૂત્રમાં સિગ્મા fxની જરૂર છે, તો આપણે f એટલે કે આવૃત્તિઓનો ગુણાકાર x એટલે કે પ્રાપ્તાંકોની સંખ્યા સાથે કરીશું. તો આ 2 રકમનો ગુણાકાર આપણે કરીશું તો જવાબ આપણને બાજુમાં મળશે. તો 0 ગુણ્યા 1, તો 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ આવશે 0. 1 ગુણ્યા 16, તો 16 એકુ 16 થશે. 2 ગુણ્યા 20, તો 2 ગુણ્યા 20 એટલે થશે 40. 3 ગુણ્યા 8, 3 અઠામ 24. અને છેલ્લું 4 ગુણ્યા 5, 4 પચામ 20. આ આપણે એક્સના દરેક પ્રાપ્તાંકનો ગુણાકાર એફના પ્રાપ્તાંકો સાથે કર્યો. હવે આપણને જરૂર છે સિગ્મા એફએક્સ. એફએક્સ એટલે એફ અને એક્સના પ્રાપ્તાંકોનો ગુણાકાર, પણ અહીં છે સિગ્મા એફએક્સ. સિગ્મા એટલે જે આપણે એફએક્સ કર્યું, એક્સના પ્રાપ્તાંકો અને એફના પ્રાપ્તાંકોનો જે ગુણાકાર કર્યો એનું ટોટલ સરવાળો. તો હવે આપણે આ જે એફએક્સમાં ગુણાકાર કર્યું આપણે એનો પણ સરવાળો ટોટલ કરી લઈશું. તો 6 અને 4 10 નું 0 વધી પડી 1 ને 1 2, 2 ને 4 6 ને 2 8 ને 2 10. એટલે કે આપણે આ જે એક્સ અને એફના પ્રાપ્તાંકોનો ગુણાકાર કર્યા એ બધાનું ટોટલ ગુણાકાર થાય છે 100. તો હવે સૂત્રમાં આપણે મધ્યક ગણવાની પ્રક્રિયા શરૂ કરીએ. તો x બાર તો આપણે શોધવાનો છે. આ ભાગાકારની રેખા સિગ્મા fx એટલે આપણે જે f અને xના જે ગુણાકારનું ટોટલ કર્યું એ ટોટલ આપણે અહીં લખીશું. એટલે આપણે અહીં લખવું હોય તો આવું લખી શકાય, સિગ્મા fx બરાબર 100. તો જ્યાં સિગ્મા fx છે ત્યાં આપણે લખીશું 100 અને છેદમાં છે n. n એટલે આવૃત્તિઓનો સરવાળો. તો n બરાબર આપણે પહેલાથી શોધી રાખ્યું છે 50. તો x બાર બરાબર 100ના છેદમાં 50 અથવા તો 100 ભાગ્યા 50, તો જવાબ આવશે 2. તો અહીં મધ્યક થયો 2, એટલે કે સરેરાશ કુટુંબોમાં બાળકોની સંખ્યા છે 2. તો જ્યારે ખંડિત શ્રેણી આપેલી હોય એટલે કે પ્રાપ્તાંકો અને પ્રાપ્તાંકોની બાજુમાં અથવા તો એમની નીચે આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે x બાર બરાબર સિગ્મા fxના છેદમાં n આ સૂત્રની મદદથી આવી રીતે આપણે મધ્યકની ગણતરી કરી શકીએ છીએ. તો અહીં મધ્યક બરાબર આવે છે 2. હવે આપણે અખંડિત શ્રેણી માટે મધ્યકની ગણતરી જોઈએ. તો ધારો કે આવી માહિતી આપી હોય કે નીચે આપેલી માહિતી પરથી મધ્યક શોધો. આપણને વર્ગ અને આવૃત્તિના સ્વરૂપમાં માહિતી આપી હોય તો એ અખંડિત શ્રેણી છે. ઉદાહરણ તરીકે અહીં 0 થી 10નો વર્ગ, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60, 10 10ના વર્ગો છે અને તેમાં આવૃત્તિ આપી છે. 0 થી 10ના વર્ગમાં 8, 10 થી 20ના વર્ગમાં 10, 20 થી 30ના વર્ગમાં 16, આમ અન્ય. હવે આવી વર્ગવાળી જે માહિતી હોય તો તેમાં મધ્યકની ગણતરી કઈ રીતે કરવી? તો સૌથી પહેલાં આપણે આ જે આડા સ્વરૂપમાં માહિતી છે એને આપણે ઊભા સ્વરૂપમાં ગોઠવી દઈએ કે જેથી મધ્યકની ગણતરી કરવી સરળ બને. વર્ગવાળી આવૃત્તિને આપણે આડા સ્વરૂપમાંથી ઊભા સ્વરૂપમાં લઈ લીધી. તો આ જુદા જુદા વર્ગ થઈ ગયા અને આ જુદા જુદા વર્ગમાં આવતી આવૃત્તિ. આવૃત્તિ માટે અંગ્રેજી શબ્દ છે ફ્રીક્વન્સી. તો જ્યારે વર્ગવાળી માહિતી આપી હોય અને આપણે મધ્યક શોધવાનું હોય તો મધ્યક શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય.
અહીં ફરીથી આપણે સ્પષ્ટ કરીએ, વર્ગવાળી માહિતીમાં મધ્યક શોધવા માટે આ સૂત્ર સિવાય અન્ય સૂત્ર પણ છે જેની મદદથી વર્ગવાળી આવૃત્તિમાં મધ્યકની ગણતરી કરી શકાય છે, પરંતુ આપણે આ સૂત્રની મદદથી મધ્યકની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં આપણે સૂત્રને જોઈ લઈએ. x બાર એટલે કે મધ્યક એ તો શોધવાનું છે, સિગ્મા fx ના છેદમાં n. તો આ જે માહિતી આપી છે એમાં જે આવૃત્તિ હોય, તો આપણે હમણાં જ કહ્યું આવૃત્તિનો અંગ્રેજી શબ્દ છે ફ્રીક્વન્સી. તો આવૃત્તિ જે છે એ હશે f. હવે જે આ x છે એ વર્ગ નથી, પરંતુ વર્ગ પરથી જ આપણે એક ત્રીજી કોલમ ઊભી કરીશું જેનું નામ છે મધ્ય કિંમત. અને એ જે મધ્ય કિંમત હશે એ કહેવાશે x. હવે મધ્ય કિંમત શાની? તો આ જે વર્ગ છે એમની મધ્ય કિંમત. મધ્ય કિંમત વર્ગ પરથી શોધી શકાય. હવે પહેલા વર્ગ માટે મધ્ય કિંમત કેટલી? તો વર્ગમાં જે આગળની રકમ હોય નીચલી હદ અને જે પાછળની રકમ હોય ઉપલી હદ, એ બેનો સરવાળો કરવાનો અને એનો ભાગાકાર 2 વડે કરવાનો. ઉદાહરણ તરીકે આ પહેલો વર્ગ છે તો એમાં પહેલી રકમ કઈ છે? 0. પાછળની રકમ એટલે ઉપલી હદ કઈ છે? 10. તો એ બંનેનો આપણે સરવાળો કરવાનો અને એનો ભાગાકાર 2 વડે કરવાનો. તો 0 + 10 એટલે 10, આ ભાગાકારની રેખા છેદમાં 2, તો 10/2 એટલે 5. તો પહેલા વર્ગની મધ્ય કિંમત હશે 5. આવી રીતે આપણે બાકીના બધા વર્ગોની મધ્ય કિંમત શોધવી પડશે. બીજા વર્ગ માટે મધ્ય કિંમત શોધવા આપણે આગળની રકમ એટલે કે નીચલી હદ 10 અને પાછળની રકમ એટલે કે ઉપલી હદ 20, એ બંનેનો આપણે સરવાળો કરીશું અને એમનો ભાગાકાર 2 વડે કરીશું. 10 + 20 એટલે 30 છેદમાં 2, 30/2 એટલે 15. તો બીજા વર્ગની મધ્ય કિંમત હશે 15. હવે આપણે ત્રીજા વર્ગ માટે મધ્ય કિંમત શોધવી હોય તો જે આગળની રકમ છે નીચલી હદ 20 અને જે પાછળની રકમ છે ઉપલી હદ 30, એ બંનેનો આપણે સરવાળો કરીશું અને એમનો ભાગાકાર 2 વડે કરીશું. તો 20 + 30 એટલે 50, ભાગાકારની રેખા છેદમાં 2, તો 50/2 એટલે 25. તો ત્રીજા વર્ગની મધ્ય કિંમત આવશે 25. એવી રીતે ચોથા વર્ગ માટે ગણીએ તો આગળની રકમ એટલે નીચલી હદ છે 30 અને પાછળની રકમ એટલે કે ઉપલી હદ છે 40. તો 30 + 40 એટલે કે 70/2, 70/2 એટલે 35. 40 થી 50ના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો આગળની રકમ 40 એટલે કે નીચલી હદ 40 અને પાછળની રકમ એટલે કે ઉપલી હદ 50, આપણે એ બંનેનો સરવાળો કરીશું અને એમનો ભાગાકાર 2 વડે કરીશું. તો 40 + 50 એટલે કે 90/2, તો 90/2 એટલે 45. એવી રીતે છેલ્લા વર્ગ, નીચલી રકમ નીચલી હદ છે 50 અને ઉપલી હદ છે 60, તો આપણે આ બંનેનો સરવાળો કરીશું. તો 50 + 60/2, તો 50 + 60 એટલે 110/2 એટલે 55. તો ખાસ જ્યારે વર્ગવાળો દાખલો હોય અને એમાં મધ્યક શોધવાનું હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? આડા સ્વરૂપમાં જે માહિતી હોય એને ઊભા સ્વરૂપમાં લઈ લેવાનું. વર્ગની બાજુમાં જે આવૃત્તિવાળું ખાનું છે એને આપણે f તરીકે બતાવવાનું. પછી આપણે ત્રીજું ખાનું બનાવવાનું, ત્રીજી કોલમ, ત્યાં લખવાની મધ્ય કિંમત અને ત્યાં નીચે લખવાનું x. હવે મધ્ય કિંમત કઈ રીતે આપણે શોધી? તો વર્ગના આધારે મધ્ય કિંમત શોધી. જે આગલી રકમ હોય અને જે પાછલી રકમ હોય એટલે કે નીચલી હદ અને ઉપલી હદ, એ બંનેનો સરવાળો કરવાનો અને એમનો ભાગાકાર 2 વડે કરવાનો. જેમ કે 0 + 10/2
એટલે કે 10 ભાગ્યા 2 આવ્યું 5. તો આવી રીતે આપણે સૌથી પહેલાં મધ્ય કિંમત શોધવી પડશે. તો હવે આપણે ટેબલમાં જોઈએ તો એફ પણ આવી ગયું, એક્સ પણ આવી ગયું. આપણને જરૂર શાની છે? સિગ્મા એફએક્સ. તો હવે આપણે ચોથી કોલમ બનાવવી પડશે જ્યાં આપણે એફના પ્રાપ્તાંકોનો ગુણાકાર એક્સના પ્રાપ્તાંકો સાથે કરીશું. આપણે ચોથી કોલમ બનાવી એફએક્સ. આ કોલમમાં આપણે શાની ગણતરી કરીશું? તો જે એફના પ્રાપ્તાંકો છે આ બધા, એમનો ગુણાકાર એક્સના પ્રાપ્તાંકો સાથે કરીશું. એટલે કે આ બધા જે પ્રાપ્તાંકો છે તેની સાથે. જેમ કે સૌથી પહેલો એફનો પ્રાપ્તાંક છે 8, તેનો ગુણાકાર એક્સના પહેલા પ્રાપ્તાંક 5 સાથે કરીશું. તો 8 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 40. એવી રીતે એફનો બીજો પ્રાપ્તાંક 10નો ગુણાકાર એક્સના બીજા પ્રાપ્તાંક 15 સાથે કરીશું. એટલે કે 10 ગુણ્યા 15 150. ત્રીજો પ્રાપ્તાંક છે એફનો 16 અને એક્સનો ત્રીજો પ્રાપ્તાંક છે 25. તો 16 ગુણ્યા 25 કરીશું તો એનો જવાબ આવશે 400. એફનો ચોથો પ્રાપ્તાંક છે 20, એક્સનો ચોથો પ્રાપ્તાંક છે 35. તો 20 ગુણ્યા 35 કરીશું તો જવાબ આવશે 700. એફનો પાંચમો પ્રાપ્તાંક છે 24, એક્સનો પાંચમો પ્રાપ્તાંક છે 45. તો 24 ગુણ્યા 45 કરીશું તો એનો જવાબ આવશે 1080. અને એફનો છેલ્લો પ્રાપ્તાંકનો ગુણાકાર એક્સના છેલ્લા પ્રાપ્તાંક એટલે કે 22નો ગુણાકાર 55 સાથે કરીશું તો જવાબ આવશે 1210. તો આપણે એફના પ્રાપ્તાંકોનો ગુણાકાર એક્સના પ્રાપ્તાંકો સાથે કરી લીધું. તો આ જે ચોથી કોલમ આપણી બની ગઈ એ છે એફએક્સ. હવે આપણે સૂત્રમાં જોઈએ તો આપણને જરૂર છે સિગ્મા એફએક્સની. એટલે કે જે એફના પ્રાપ્તાંકોનો ગુણાકાર એક્સના પ્રાપ્તાંકો સાથે આપણે કર્યો એનું ટોટલ. તો આ જે આપણે ગુણાકારની રકમ રાખી છે આપણે આ બધી રકમનો ટોટલ કરીશું. તો આ છેલ્લું એક 0, 4 ને 5 9, 9 ને 8 17 ને 1 18, 18 નો 8 વધી પડી 1, 2, 2 ને 4 6, 6 ને 7 13, 13 ને 2 15 વધી પડી 1, 2 અને 3. તો આપણે એફના પ્રાપ્તાંકોનો ગુણાકાર એક્સના પ્રાપ્તાંકો સાથે જે કર્યું એનું ટોટલ આવે છે 3580. તો એ કહેવાશે સિગ્મા એફએક્સ. તો હવે મધ્યકની ગણતરી કરવા માટે આપણને સિગ્મા એફએક્સની જરૂર છે. તો સિગ્મા એફએક્સ બરાબર છે 3580. હવે છેદમાં જે છે સ્મોલ n એ અખંડિત શ્રેણીમાં આવૃત્તિઓનો સરવાળો છે. તો આપણે શરૂઆતમાં જ કહ્યું કે આ જે બીજું ખાનું હોય છે, બીજી કોલમ, એ હોય છે આવૃત્તિ. તો આપણે આ બધી આવૃત્તિઓનું ટોટલ કરીશું. જે ટોટલ આવશે એ કહેવાશે સ્મોલ n. તો આપણે ટોટલ કરી લઈએ. 8 ને 6 14 ને 4 18 ને 2 20 નું 0 વધી પડી 2 ને 1 3, 4 ને 2 6 ને 2 8 અને 2 10. તો સ્મોલ n બરાબર આવશે 100. તો હવે મધ્યકની ગણતરી કરવા માટે આપણને બે માહિતીની જરૂર હતી. સિગ્મા એફએક્સ એ પણ મળી ગયું, છેદમાં સ્મોલ n એ પણ મળી ગયું. તો હવે આપણે આ રકમ સૂત્રમાં મૂકીશું તો આપણને મધ્યક પ્રાપ્ત થશે. તો આપણે x બારનું x બાર મૂકીએ છીએ, બરાબરનું બરાબર, આ ભાગાકારની રેખા, આ ભાગાકારની રેખા, ભાગાકારની ઉપર છે સિગ્મા એફએક્સ. તો સિગ્મા એફએક્સ આ રહ્યું 3580. તો જ્યાં સિગ્મા એફએક્સ લખ્યું છે તેની જગ્યાએ આપણે લખીશું 3580. છેદમાં છે સ્મોલ n. સ્મોલ n એટલે આવૃત્તિઓનો સરવાળો. આપણે આવૃત્તિઓનો સરવાળો કર્યો તો જવાબ આવ્યું 100. એટલે કે સ્મોલ n જ્યાં હોય ત્યાં આપણે લખીશું 100. તો સ્મોલ n છેદમાં છે તો છેદમાં આપણે લખીશું 100. હવે
3580નો ભાગાકાર આપણે 100 સાથે કરીશું તો જવાબ આવશે 35.80 અથવા 35.8. તો આજે 35.8 જવાબ આવ્યો એ છે આપણી આ માહિતી અખંડિત શ્રેણીનો મધ્યક. તો આપણે આવી રીતે પણ લખી શકીએ. તો આમ અખંડિત શ્રેણી માટે મધ્યકની ગણતરી આપણે આ પ્રક્રિયા દ્વારા અને આ સૂત્ર દ્વારા કરી શકીએ અને મધ્યક પ્રાપ્ત કરી શકીએ છીએ.